સાબરકાંઠાના વડાલીનો બનાવ. વડાલીમાં ધર્માંતરણ મામલે 2 પકડાયા હતા. ગૃહમંત્રી દ્વારા વિધાનસભા ગૃહમાં તાજેતરમાં જ ધર્માંતરણનો કરાયો હતો ઉલ્લેખ. ધર્મ પરિવર્તનના મામલે વડાલીમાં નોંધાઈ છે ફરિયાદ. પોશીના તાલુકાના 2 લોકો વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો કરતા હતા પ્રચાર. ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા 2 લોકોને વીઆઈપી અને બજરંગ દળના કાર્યકરોએ પકડ્યા હતા. પોશીના વિસ્તારમાં ખ્રિસ્તી ધર્મનો થઈ રહ્યો છે ફેલાવો. દુઃખ દર્દ દૂર કરવાની વાતથી કરતા હતા લલચામણી વાતો. ધર્માંતરણના પ્રચાર વચ્ચે સ્થાનિક હિન્દુ સંગઠનોમાં રોષ. વડાલી પોલીસ મથકે ધર્માંતરણ સહિતની કલમો હેઠળ નોંધાય છે ફરિયાદ. જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. વડાલી ખાતે આજરોજ 2 વ્યક્તિઓ નામે રતિલાલ ઉદાભાઈ અને બીજા વ્યક્તિ છે ભવરભાઈ મોહનભાઈ, એ 2 વ્યક્તિઓ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક નાગરિકો અને મળી અને એમની પાસે બાઇબલ અને ગ્રંથ હતા અને એ લોકો હિન્દુ ધર્મ વિરોધી વાત કરી અને ઈસાઈ ધર્મ અપનાવવા માટે એ એમની સાથે વાત કરી રહ્યા હતા. મીનવાઇલ 20,000 જેટલી નાણાકીય એમને મદદ પણ મળશે અને ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી એમને બીજા લાભો થઈ શકે, આ પ્રકારની એમને લોભ લાલચ આપતા હોય તેવું ત્યાં રહેલ અન્ય નાગરિકોને જણાતા એ લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટેશને વિશ્વ હિન્દુ પરિષદના લોકો આ બંને લોકોને વિશ્વાસે લઈ અને પોલીસ સ્ટેશન ફરિયાદ માટે આવેલા. સમગ્ર ઘટનાની તપાસ પોલીસે કરતા અને આ લોકોનો જે કંડક્ટ હતો એ તપાસતા પોલીસે ગુજરાત ધાર્મિક સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બીએનએસની સેક્શન 299 ધાર્મિક લાગણી દુભાવવા માટેનો પણ એક ફરિયાદ જે છે એ થઈ છે. તો આ અંતર્ગત પોલીસ હાલ કાયદેસરની કાર્યવાહી કરી તપાસ આગળ હાથ ધરી રહી છે. અત્યારે ફરિયાદ પછી કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે, તપાસ થઈ રહી છે અને તપાસમાં આવા બીજા કેટલા વ્યક્તિઓ છે કે જે આ પ્રકારનું કામ કરી રહ્યા છે અથવા તો આ રીતે બીજી કોઈ જગ્યાએ એમણે બીજા અન્ય લોકોને પ્રેરિત કર્યા છે કે કેમ, તે દિશામાં પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. વધુ માહિતી તપાસ પછી પોલીસને ખ્યાલ આવશે કે અન્ય બીજી કોઈ જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે કે કેમ અથવા તો આ સમગ્ર મેનેજમેન્ટ ક્યાંથી થઈ રહ્યું છે, તો એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે.